પધારી રહ્યા છે. ઘણી ખમ્મા અંદાજાને ઘણી ખમ્મા. કહેવાય છે કે આટલા સુંદર સ્વપ્ન જોયા પછી સુવાય નહીં, માટે હું પ્રભુનું સ્મરણ કરીશ. આવા સુંદર સ્વપ્નનો અર્થ શું થતો હશે? કાંઈ સમજાતું નથી. એના કરતા એમ કરું કે આખી ઘટનાને સિદ્ધાર્થ રાજાને જ વર્ણવી દઉં. જરા સુકા ચા ઘડી આવી ગઈ દઉં સોફા લઈને આસન ખુરશી રાખી દઉં. હે શક્તિમાન સર્વ કલ્યાણ. પ્રણામ સ્વામિનાથ. અરે દેવીજી, આપ પધાર્યા છો? પધારો પધારો. પરંતુ આ સમયે અહીં આવવાનું કોઈ વિશેષ પ્રયોજન? હા સ્વામિનાથ, આમને અચંબામાં મૂકી દે એવી જ વાત કરવા આવી છું. શું વાત કરવા આવ્યા છો આપ? સ્વામિનાથ, આજે હું અર્ધનિદ્રાવસ્થામાં હતી ત્યારે મેં એક નહીં, બે નહીં, 3, 4 નહીં, પરંતુ 14 એકથી એક ચડિયાતા મહાસ્વપ્ન જોયા છે. એ પણ એટલા અદ્ભુત સ્વપ્ન હતા સ્વામિનાથ. એમાં પણ પ્રથમ મેં વનનો રાજા કેસરી સિંહને જોયો છે. હે સ્વામિનાથ, આપને હાથ જોડીને વંદન કરું છું અને આશા રાખું છું કે આપ મને આ મહાસ્વપ્નનો ફળાદેશ સમજાવો. હા, એટલે જ મને આવા શુભ વિચારો આવતા હતા. અને દેવી, આપ જે વર્ણન કરો છો એ વર્ણન પ્રમાણે મને લાગે છે કે આપે જે સ્વપ્નો નિહાળ્યા છે તે અત્યંત શુભ સંકેત દર્શાવી રહ્યા છે. પરંતુ આ દરેકે દરેક સ્વપ્નનો અર્થ શું હશે એ તો મને પણ ખ્યાલ નથી. આપણે એવું કરીએ કે આપણે આપણા રાજ જ્યોતિષને બોલાવીએ. તેઓ સ્વપ્ન પાઠક પણ છે. તેઓ જરૂરથી આપણી શંકાઓનું સમાધાન કરી શકશે. હા મહારાજ, આપ રાજ જ્યોતિષને ઝડપથી બોલાવો. મને ખૂબ જ ઉત્સુકતા છે જાણવાની. સેવક હાજર છે કોઈ? જી મહારાજ, સેવકને યાદ કર્યો. શું આજ્ઞા છે આપની? આપ અત્યારે જાઓ અને રાજ જ્યોતિષને બોલાવી લાવો. જેવી આપની આજ્ઞા Thank you.
હે સરસ્વતી પુત્ર, આપનું સ્વાગત છે. કૃપા કરી આપ આપનું સ્થાન ગ્રહણ કરો. આપનો આદેશ ફરમાવો. હે ભૂદેવ, મધ્યરાત્રિના પ્રહરમાં ત્રિશલા મહારાણીએ જ્યારે તેઓ ગાઢ નિદ્રામાં સૂતા હતા ત્યારે તેમણે અલગ અલગ 14 મહાસ્વપ્નો જોયા. દરેક સ્વપ્નો અતિ વિશિષ્ટ સ્વપ્નો છે. એમનો જે અર્થ છે, એ જે સંકેત આપવા માંગે છે એ શુભ જ છે, પરંતુ એનો વિશેષ અર્થ શું છે એ અમને સમજાતું નથી. તો કૃપા કરી આપ અમને આ 14 મહાસ્વપ્નોનો અર્થ સમજાવશો. હમણાં જ બતાવું. આવડે મોટો ચોપડો લઈ આવ્યા છો. એ તો પંચાંગો. હાથું જોતી જોજો. અહીંયા જુનાગઢ વાળા ઘણા બધા આવશે. હે નરેન્દ્ર, મહારાણીજીએ અતિ ઉત્તમ એવા 14 સ્વપ્નો જોયા છે. સિંહથી લઈ અને અગ્નિશિખા સુધીના તમામ સ્વપ્નો જોઈ એવું લાગે છે કે આપના કુળમાં એક જાજલ્યમાન, અતિ સ્વરૂપમાન અને અદ્ભુત એવા પુત્રરત્નનું અવતરણ થશે. શું વાત કરો છો? એટલું જ નહીં, એ સર્વ જીવોને તારણહારું એવા જૈન ધર્મની ઝાંખી કરાવશે અને પોતે તરશે, બીજાને તારશે, ચતુર્વેદ સંઘની સ્થાપના કરશે. ત્રિશલા મહારાણી, આપે સાંભળ્યું? આપના સ્વપ્નોનો જે સંકેત છે તે કેટલો શુભ છે. ત્રિલોકીનાથ, મારી ત્રિલોકીનાથ અને એવા સુપુત્રના આપ માતા પિતા બનશો. આપનું નામ રોશન કરશે. હે રાજ જ્યોતિષ, આપે અમને ખૂબ જ શુભ સમાચાર આપ્યા છે. આપના સમાચાર સાંભળી અને અમારા આનંદની તો કોઈ સીમા જ નથી. અમે અત્યંત આનંદિત છીએ અને આપે આપેલા આ સુંદર સમાચાર બદલ આપને અમો એક નાની એવી ભેટ આપવા માંગીએ છીએ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ છે. મહારાજા, આટલું બધું આપના ભંડાર ભર્યા નથી. સુખ થાઓ, વિજય થાઓ, વિજય થાઓ, રાજાધિરાજનો જય. જય હો, જય હો. ગણિતમાં જ્યોતિષા. અને એ મહારાણી, આપ ઉદાસ જણાઈ રહ્યા છો. આપને કોઈ તકલીફ છે? હે સ્વામિનાથ, મારા હૃદયનું હલનચલન બંધ થઈ ગયું છે. નક્કી એને કંઈક થયું છે. મહારાજા, મને તો લાગે છે કે કોઈ અપહરણ કરી ગયું. શાંત થાઓ દેવી, શાંત થાઓ. હું સમજી શકું છું, પરંતુ આપ જરા પણ ચિંતા ના કરો. આપણે હમણાં જ વૈદ્યરાજને બોલાવી અને આપની શંકાનું સમાધાન કરાવીએ. સ્વામિનાથ, સ્વામિનાથ, બાળકનું હલનચલન ફરીથી શરૂ થઈ ગયું છે.
આભાર આપની કૃપા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા, પરમ કૃપાળુ, પ્રજાવત્સલ, દયાવાન એવા સિદ્ધાર્થ મહારાજાને ઘણી ખમ્મા. મહારાજ, આજ તો હું આપને અત્યંત ખુશીના સમાચાર આપવા આવી છું. ત્રિશલા મહારાણીના માનીતા છો અને આટલા ખુશ છો તો કંઈક સમાચાર તો વિશેષ જ હશે. અરે મહારાજ, આટલી વ્યાકુળતા શા માટે? આ સમાચાર આપવા તો હું દોડી દોડી આવી છું. તો જે સમાચાર આપવા આવ્યા છો એ સમાચાર આપતા કેમ નથી? અરે મહારાજ, આવા સમાચાર, આટલી ખુશીના સમાચાર હું કઈ એમને નથી આપવાની. આવા શુભ સમાચાર આટલી જલ્દી થોડા બતાવશે. જલ્દી ક્યાં છે? અત્યંત વ્યાકુળ બની રહ્યો છું. જલ્દીથી સમાચાર આપો. કહો કહો, તમે બધા જાણો છો આ સમાચાર? તો હું મહારાજને આ સમાચાર આપી દઉં. હવે જલ્દીથી તમે મને સમાચાર આપો. મારી આટલી પરીક્ષા ના કરો. અરે મહારાજ, આ સમાચાર જ એવા છે. જેટલી ધીરજ રાખશો તેટલા જ સારા ફળ મળશે. જલ્દીથી, હવે અત્યંત વ્યાકુળ બની રહ્યો છું. જલ્દીથી સમાચાર આપો. અરે હા હા મહારાજ, થોડી ધીરજ તો રાખો. આ સમાચાર આપવા માટે તો મારું મન અત્યંત આનંદિત થઈ રહ્યું છે. તમે આવું કરો છો તો મારી વ્યાકુળતા સતત વધતી જ જાય છે. મને ખ્યાલ છે કે આનંદના સમાચાર છે, પણ શા માટે એટલી રાહ જોવડાવો છો? અરે મહારાજ, તમારે હજુ થોડી રાહ જોવી પડશે. પહેલા શ્રી સંઘની રજા તો લઈ લઉં. કહો કહો, તમે બધા શું કહો છો? આ સમાચાર મહારાજને આપી દઉં. તો ચલો, આ સમાચાર હું મહારાજને આપી જ દઉં છું. અરે મહારાજ, આટલા સમયથી તમે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ના ના, આટલી જલ્દી તો હું કઈ સમાચાર નહીં આપું. હવે બસ કરો. હું આપને વિનંતી કરું છું કે આપ જલ્દીથી મને સમાચાર આપો. ત્રણ પ્રદક્ષિણા પ્રિયવદાની કરી રહ્યા છે. એક મિનિટ સર, એક મિનિટ. 8518 ગાડી નંબર પોલીસ બાર ઊભી છે. 4 મિનિટ ગાડી પ્રો અંતઃપુરમાં મધ્યરાત્રિએ માતા કૃષ્ણાએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. જ્યારે સિદ્ધાર્થ મહારાજે સમાચાર આપ્યા છે ત્યારે સિદ્ધાર્થ મહારાજ પોતાના એ માથાના મુગટ સિવાયના તમામે તમામ દાગીના અર્પણ કરે છે પ્રિયમદા દાસીને. અરે વાહ, આ તો ખૂબ જ સરસ છે. સિદ્ધાર્થ મહારાજનો જય હો. જય હો, જય હો. ઘણી ખમ્મા. હું અત્યંત આતુર છું. હું જલ્દીથી મારા પુત્ર રત્નને જોવા માંગુ છું. ત્રિશલા રાણી પાસે જવા માંગુ છું. કરતો. ના ખૂબ સમાચાર લઈને વધામણી કરવા માટે આવી જાઓ. મારા સિદ્ધાર્થ મહારાજાને ઘણી ખમ્મા.
ફોઈબાને કારણ કે ફોઈબાનો એક લાવો છે નામકરણ